સુરત મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે સત્તાના સુકાનીઓ નક્કી કરવાની કવાયત તેજ બની છે. મેયર અને ડેપ્યુટી મેયર સહિતના મહત્વના પદો માટે આજે સુરત સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. 3 નિરીક્ષકોની ટીમ હાજરીમાં વિજેતા ઉમેદવારોની પસંદગી માટે મંથન શરૂ થયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે સૌની નજર શહેરના નવા પ્રથમ નાગરિક કોણ બનશે તેના પર ટકેલી છે. ભાજપ હાઈકમાન્ડની સૂચના મુજબ આજે સુરત મહાનગરપાલિકાના વિવિધ પદો માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાજપ કાર્યાલય ખાતે સવારથી જ વિજેતા ઉમેદવારો અને કાર્યકરોનો જમાવટો જોવા મળી રહ્યો છે. આ સેન્સ પ્રક્રિયામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શિક્ષણ સમિતિ સહિતના મહત્વના હોદ્દાઓ માટે નામ નક્કી કરવામાં આવશે. પ્રદેશ ભાજપ દ્વારા નિમણૂક કરાયેલા 3 નિરીક્ષકોની ટીમ સુરત પહોંચી છે, જેઓ દરેક વોર્ડના વિજેતા ઉમેદવારો અને સંગઠનના હોદ્દેદારો સાથે રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ અંદાજિત 200 જેટલા વિજેતા ઉમેદવારો અને પાયાના કાર્યકરો પાસેથી સેન્સ લેવામાં આવશે. નિરીક્ષકો દરેકની રજૂઆત સાંભળીને એક રિપોર્ટ તૈયાર કરશે, જે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં સોંપવામાં આવશે. આ પ્રક્રિયામાં ઉમેદવારીની શૈક્ષણિક લાયકાત, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને અનુભવને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સુરતમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી હોવાથી આ પદો મેળવવા માટે અનેક દિગ્ગજો મેદાનમાં છે. ખાસ કરીને મેયર પદ માટે કયા જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવે છે તે જોવું રસપ્રદ રહેશે. સેન્સ પ્રક્રિયા દરમિયાન કોઈ વિવાદ ન થાય અને શિસ્તબદ્ધ રીતે કામગીરી પૂર્ણ થાય તે માટે શહેર સંગઠન દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે લોકશાહી ઢબે તમામ વિજેતાઓના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે અને હાઈકમાન્ડ જે નામ નક્કી કરશે તેને સહર્ષ સ્વીકારવામાં આવશે. આ સેન્સ પ્રક્રિયાના અંતે સુરતની નવા સક્ષમ સુકાનીઓ મળશે, જે આગામી 5 વર્ષ સુધી શહેરની વિકાસ યાત્રાને આગળ ધપાવશે. આજે સુરત શહેરમાં અમારા 115 કોર્પોરેટરની જે જીત થઈ છે એ ભવ્ય જીત બાદ સુરતમાં ભારતીય જનતા પાર્ટીના જે સાયન્સ લેવાની પ્રક્રિયા છે એ સાયન્સ લેવાની પ્રક્રિયા પાછળનું કારણ એવું છે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ, દરેક કોર્પોરેટરો, અમારા દરેક 30 વોર્ડના પ્રમુખો, મહામંત્રીઓ, અમારા ધારાસભ્યશ્રીઓ, અમારી સુરતની ટીમ, અમારા સાંસદ, આ દરેક ઇન્ડિવિજ્યુઅલી આવીને એમના પોતાના વિચારો રજૂ કરશે આ કમિટીની સામે. અને ત્યારબાદ અમારા પ્રદેશ અધ્યક્ષ ગુજરાત રાજ્યના શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળનારી મિટિંગની અંદર સ્ટેટ લેવલ ઉપર બાકીની ચર્ચાના અંતે નામો જાહેર કરવામાં આવશે. દરેકની સમીક્ષા અમારા મેયર, અમારી જે 5 મુખ્ય પદો ઉપરાંત શિક્ષણ સમિતિના સદસ્યો, જેટલી પણ એપોઇન્ટમેન્ટો અત્યારે લેવા જેવી છે, જે લેવી જોઈએ સુરત મહાનગરપાલિકાને ધ્યાનમાં રાખતા, કારણ કે સુરત મહાનગરપાલિકાનું બજેટ પણ 11,000 કરોડ પ્લસ છે. એ સંજોગોમાં અમે ઈચ્છીએ છીએ કે આ સેન્સ પ્રક્રિયા દ્વારા સારામાં સારા વ્યક્તિઓને આપણે એપોઇન્ટ કરીએ, જેથી કરીને સુરત શહેરનો વિકાસ, કે જે વિકાસના નામ ઉપર આજે ભારતીય જનતા પાર્ટીને સુરત શહેરના પ્રજાજનોએ ખોબે મત આપ્યા છે. તો એ વાતને પણ અમે ધ્યાનમાં રાખીને સુરત શહેરના વિકાસ, સુરત શહેરની સમૃદ્ધિ, સુરત શહેરની સ્વચ્છતા, આ દરેક વિષયોને ધ્યાનમાં રાખીને સારામાં સારી ટીમ સુરત શહેરને મળે એની કાળજી લેવામાં આવશે.